હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે લીલી મકાઈનું શાક બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો ગમે તો તેને લાઇક અને શેર કરજો. તો લીલી મકાઈનું શાક બનાવવા માટે આપણે નાની દોઢ વાટકી એટલે કે 1.5 ચમચા જેટલું આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી આપણે જીરું સાતળી લઈશું. અને જીરું સતળાયા બાદ એમાં આપણે 3 થી 4 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું. હવે ડુંગળીનો કલર થોડો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. તો બસ એને આ રીતે સતત હલાવતા રહીશું અને ડુંગળીને સાતળી લઈશું. ડુંગળીનો કલર હવે એકદમ ચેન્જ થઈ ગયો છે, એટલે કે બ્રાઉન થઈ ગયો છે. તો આપણે વચ્ચેની સાઈડે થોડી જગ્યા કરી લઈશું. એ ભાગમાં આપણે 1 ચમચી પીસેલું લસણ સાતળી લઈશું. તો લસણને આપણે સહેજ વાર સાતળવાનું છે. અને લસણ સતળાઈ ગયા પછી આપણે એમાં 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી લઈશું. હવે લસણ મરચાં અને ડુંગળીને સારી રીતે સાતળી લઈશું. અને સતળાઈ ગયા બાદ આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો મેં આમાં 3 નંગ ટામેટાની પ્યુરી એડ કરી છે. અને એને પણ આપણે ડુંગળી, લસણ અને મરચાં સાથે થોડી વાર માટે સાંતળી લઈશું. પ્યુરી થોડી વાર સતળાઈ જાય પછી આપણે એમાં બેઝિક મસાલા એડ કરીશું. તો તેમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી મરચું એડ કરીશું, અડધી ચમચી આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરુંનો પાવડર એડ કરી લઈશું. હવે આ બધા જ મસાલાને આપણે ગ્રેવી સાથે થોડી વાર માટે સાંતળી લઈશું. તો મસાલાને આ રીતે સતત ગ્રેવી સાથે હલાવતા રહી અને સાંતળવાના છે. અને મસાલા સતળાઈ ગયા બાદ આપણે એમાં થોડું પાણી એડ કરીશું. તો મેં અહીં જેમાં ટામેટાની પ્યુરી બનાવી હતી એ જારથી જ પાણી એડ કર્યું છે. અને એની સાથે આપણે બીજું પણ થોડું પાણી એડ કરીશું. એ પહેલાં આપણે એને હલાવી અને સારી રીતે મિક્સ કરી લઈએ અને જરૂર લાગે એ પ્રમાણે બીજું પાણી એડ કરીશું. હવે આપણે આ ગ્રેવીને ઉકળવા દેવાની છે. અને ગ્રેવી જ્યારે ઉકળવા લાગે એટલે આપણે એમાં સ્વીટ કોર્નના દાણા એટલે કે લીલી મકાઈના દાણા એડ કરી લઈશું. આ દાણા બાફ્યા વગરના જ છે, કાચા. અને બાફીને તમારે એડ કરવા હોય તો પણ કરી શકો છો. પણ મેં અહીં બાફ્યા વગરના એડ કર્યા છે. તો તેને થોડી વાર માટે આપણે સિજવા દઈશું. 1 થી 2 મિનિટ બાદ આપણે એને ખોલી અને એમાં થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી લઈશું. અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વીટ કોર્નના દાણાને ચડવામાં બહુ ટાઈમ નથી લાગતો. માત્ર એ 3 થી 4 મિનિટ યા 5 મિનિટમાં તો બહુ સરસ સારી રીતે ચડી જાય છે. તો હવે એને સારી રીતે મિક્સ કરી આપણે 2 મિનિટ ઢાંકી અને ચડવા દઈશું. 2 મિનિટ બાદ એને ખોલી અને એમાં 2 ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી લઈશું. અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ પણ એને આપણે 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી કરી મલાઈ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે એમાં કસ્તુરી મેથી અને લીલા ધાણા એડ કરી લઈશું. જો તમારે શાકમાં થોડી સ્વીટનેસ જોતી હોય તો 1 ચમચી ખાંડ યા પછી 1 ચમચી ગોળ પણ એડ કરી શકો છો. તો આ આપણા ઘરના જ મસાલા અને ઘરની જ વસ્તુથી રેસ્ટોરન્ટ ટાઈપ લીલી મકાઈનું શાક રેડી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.